આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું મનોજ સોની. આજના તમામ અખબારોની હેડલાઇનમાં ખ્યાતિ હોસ્પિટલના સમાચાર છે. હું દિવ્ય ભાસ્કરમાંથી વાંચું છું. દિવ્ય ભાસ્કર લખે છે કે ખ્યાતિએ દિલ ખોલીને દગો કર્યો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો દ્વારા કૌભાંડ. ટેસ્ટના નામે કડીના બોરીસણાના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી, 2ના મોત. સરકારે તપાસનો આદેશ આપ્યો પણ હજુ પોલીસે ગુનો નોંધ્યો નથી. પહેલા કેમ્પ કરી લોકોને ભેગા કર્યા, તેમાંથી આયુષ્યમાન કાર્ડ ધારકોને તારવી અને ઓપરેશન પાર પાડ્યું. આયુષ્યમાન યોજનાથી રૂપિયા રડી લેવા સુયોજિત કાવતરું. સાંજે 6 વાગે ક્લેમની રિક્વેસ્ટ, 9:30 વાગે દર્દીનું મોત, 10 અને 18 મિનિટે ક્લેમ મંજૂર. હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર 8 કોલમની હેડલાઇન છે, શેર સોના ચાંદીની ચમક ઝંખવાઈ. શેર બજાર વેચવાલીના કુંડાળામાં. સેન્સેક્સમાં 820 અંક, નિફ્ટીમાં 257 અંકનો ઘટાડો. રોકાણકારોના 5.30 લાખ કરોડ સાફ. યુદ્ધ ખતમ કરવાની ટ્રમ્પની અપીલથી સોનામાં ₹1710નો કડાકો. કચ્છ મિત્રના છેલ્લા પાના પર સમાચાર છે, 20 કરોડના ખર્ચે કચ્છ યુનિવર્સિટીની થશે સર્વાંગી કાયાપલટ. હેમાંગ પટણીનો અહેવાલ છે, પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકલ્પો હાથ ધરાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને ઉદય અંતાણીનો અહેવાલ છે, ગંભીર આગ અકસ્માતમાં કંડલા માત્ર ડીપીએ પર જ નિર્ભર. કંડલામાં લાખો મેટ્રિક ટન જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ. વડોદરાની આગના પગલે કંડલાની આગની ઘટનાઓ તાજી થઈ. વિવિધ બનાવમાં 4 જિંદગી હોમાઈ છે. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે, મોંઘવારીએ માજા મૂકી, ફુગાવો 14 મહિનાની ટોચે. ફુગાવો આરબીઆઈના નિયંત્રણની બહાર. રિટેલ ફુગાવો વધીને 6.21%. ઓગસ્ટ 2023માં 5.47% ફુગાવો નોંધાયો હતો. રિટેલ ફુગાવામાં વધારાનું મુખ્ય કારણ ખાદ્ય ફુગાવામાં વધારો મનાય છે. સરકારી આંકડા અનુસાર 1 વર્ષ અગાઉ સમાન ગાળા માટે દેશનો રિટેલ ફુગાવો 4.87% હતો. ડુંગળીની કિંમતમાં ઉછાળો ચિંતાજનક છે, નિષ્ણાતો. સંદેશના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે, ભુજના ખાવડા રોડ ઉપર વેટરનરી કોલેજ માટેની ગતિવિધિ. વર્ષ 2025માં કાર્યરત થવાના એંધાણ. માળખાકીય સુવિધા, જરૂરી સ્ટાફ તેમજ પશુઓની સંખ્યા સહિતની ચકાસણી કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. અન્ય એક સમાચાર છે, ચીનમાં બેકાબુ કારે 35 લોકોને કચડી નાખ્યા. જુહાઈ પ્રાંતમાં બનેલી ઘટનામાં 43 લોકો ઘાયલ. પ્રમુખ શી જિનપિંગે દુઃખ વ્યક્ત કરી દોષિત વાહન ચાલકોને કડક સજા ફટકારવામાં આવશે તેવી જાહેરાત કરી. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં પ્રથમ પાના પરના સમાચાર છે, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના 1 દિવસ પહેલા જ ઈડીના દરોડા. બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી અંગે મની લોન્ડરિંગ તપાસ. નકલી આધાર કાર્ડ, પાસપોર્ટ, ગેરકાયદે શસ્ત્રો, મિલકતોના દસ્તાવેજો, રોકડ, જ્વેલરી, પ્રિન્ટિંગ પેપર અને મશીનરી જપ્ત. ગુજરાત સમાચારમાં અંદરના પાના પરના સમાચાર છે, ચિત્રોડ બાદ હવે કાનમેરના 8 મંદિરોમાં સામૂહિક ચોરી. ચોર સીસીટીવીમાં કેદ થયા. વાગડમાં થતી દેવ મંદિરોમાં ચોરી બન્યો ચિંતાનો વિષય. રાત્રે 1 વાગે 3 તસ્કરે 8 મંદિરોમાં 1.61 લાખની ચોરી કરી પણ પોલીસે ઝડપી લીધા. અન્ય એક સમાચારમાં ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા ગાંધીધામ ખાતે છઠ પૂજાનું 17 વર્ષથી ભવ્ય આયોજન કરાય છે. વિવિધ ક્ષેત્રના સંકુલના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂજા પાઠનો લાભ લીધો. હું નીરજ મચ્છર. નવી પેઢી માટે શક્તિમાનનું સર્જન એક પડકાર. શક્તિમાનના પુનરાગમનની મુકેશ ખન્ના દ્વારા ઘોષણા. ગુજરાત સમાચારના દેશ દુનિયા પેજ પર
સમાચાર છપાયા. મુકેશ ખન્નાએ 90ના દાયકામાં ભારતના પહેલા ઓરિજિનલ સુપર હીરો શક્તિમાનની ભૂમિકા ભજવીને બાળકોને ખુશ કર્યા હતા. હવે ફરી પાછા આવવાનો સમય પાકી ગયો છે. આ મેસેજ સાથે ટીઝર અને વિડીયો મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર કર્યો શેર. સાથે જ લખ્યું છે કે તમારા પ્યારા સુપર હીરોનો જાદુ ફરીથી લાવવાનું વચન આપું છું. ભારતનું પ્રથમ સુપર ટીચર સુપર હીરો ફરી આવી રહ્યો છે. આજે બાળકો અંધારામાં સરી રહ્યા છે તેમજ ખોટી આદતોનો શિકાર બની રહ્યા છે. તેમના માટે એક સંદેશો લઈને ફરી આવી રહ્યો છે શક્તિમાન. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર